ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યોને વેગ આપવા અને જમીન વ્યવસ્થાપન તથા આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રથાઓની આપ-લે કરવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। આ અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા દિશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે। કોન્ફરન્સમાં DILRMPના લક્ષ્યો હાંસલ કરવા માટેનું વિઝન, નોલેજ શેરિંગ, કેપેસિટી બિલ્ડિંગ, બેસ્ટ પ્રેક્ટિસિસ, ઇનોવેશન, કેસ સ્ટડી અને પોલિસી સ્ટ્રક્ચર જેવા મુદ્દા પર ગહન ચર્ચા કરવામાં આવશે। જે ડિપાર્ટમેન્ટ છે, પ્રભાગ છે, એમની સાથે સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં મહાત્મા મંદિર જે આપણું કોન્ફરન્સનું એક વેન્યુ છે, એમાં આગામી 3 4 ઓક્ટોબરના રોજ આપણે એક નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે એક રાષ્ટ્રીય કોન્ફરન્સ કે જે જમીન આખું જમીનની જે મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન છે અને જે આપત્તિ વ્યવસ્થાપન એ બંને ટોપિક્સને લઈને આયોજન કરવા જઈ રહ્યા છે। અને આ કોન્ફરન્સની અંદર ભારત સરકારની જે મિનિસ્ટ્રી છે એના સચિવથી માંડીને બધા રાજ્યોને આપણે આમંત્રિત કર્યા છે। લોકોના રજિસ્ટ્રેશન્સ આવી રહ્યા છે। ત્યાંના જે સચિવશ્રી છે મહેસૂલ વિભાગના કે જે આ લેન્ડ મેનેજમેન્ટ જમીન વ્યવસ્થાપન પણ જોઈ રહ્યા છે અને આપત્તિમાં જે પ્રબંધન જોવાનું છે એ બંનેના જે ડિપાર્ટમેન્ટ હેડ્સ છે વધતા એમના નીચે જે ફોર્મેશન્સમાં દાખલા તરીકે રજિસ્ટ્રેશનનું પાંખ હોય કે પછી સર્વેનું પાંખ હોય અને સાથે સાથે જે મેઇન જે આપણે કલેક્ટર્સ અને એમના નીચે જે પ્રાંત ઓફિસર્સ, ડેપ્યુટી કલેક્ટર્સ અને એ જ રીતે નીચે તહેસીલદાર, મામલતદાર આવા જે અલગ અલગ શબ્દો ભારતભરમાં વપરાતા હોય એ રીતના નાયબ તહેસીલદાર અને તલાટીઓ સુધીના એમના જે ફંક્શનરીઝ છે, કર્મચારીઓ અને અધિકારીઓ છે, બધા જ આવવાના છે, જેથી કે થોડુંક આપણે પ્રોસેસ રીઇન્જિનિયરિંગ વગેરે કરી શકીએ। આની અંદર જે મેઇન 7 અલગ અલગ જેને આપણે કહીએ થીમ્સ આના માટે લીધા છે, વિષયો। સૌથી પહેલાં જે એક નાગરિક લક્ષી વ્યવસ્થાપન કે શાસનમાં જમીન મહેસૂલ કાયદાના હાઉ ડુ વી એને કઈ રીતે એમાં મોડર્નાઇઝિંગ આધુનિકરણ કેમ કરી શકાય, એ જ રીતે અપગ્રેડેશન ઓફ લેન્ડ રેકોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે જે આપણું જમીન દફતર છે એનું નાવીન્યકરણ અને એ જ રીતે જે આપણે રજિસ્ટ્રેશન નોંધણીની જે પ્રણાલિકા છે એને કઈ રીતે અદ્યતન અથવા ઉન્નત કરી શકાય એના માટેનો બીજો એક થીમ છે। ત્રીજો છે કે આપણા જે અર્બન લેન્ડ રેકોર્ડ્સ છે એટલે શહેરી વિસ્તારના પણ જે જમીન દફતર છે એનું કઈ રીતે એનું ક્રિએશન એને બનાવવાથી માંડીને કઈ રીતે એનું અપગ્રેડેશન થઈ શકે એ બધું કઈ રીતે સટીક રીતે થાય, પારદર્શક રીતે। ચોથું જે થીમ છે રેવન્યુ કોર્ટ કેસીસ